નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો। આ દેવતાઓની સામે ગોળ વાટનો દીવો ન પ્રગટાવો, નહીં તો ઘરમાં ગરીબી વાસ કરશે। હિન્દુ ધર્મમાં સવાર સાંજ દેવી દેવતાઓની પૂજા કરતી વખતે દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્વ છે। તેને પ્રતીક માનવામાં આવે છે અને અગ્નિમાં દરેક વસ્તુને શુદ્ધ કરવાની ક્ષમતા હોય છે, તેથી તે ખૂબ જ પવિત્ર અને પવિત્ર માનવામાં આવે છે। સનાતન પરંપરામાં દીવો પ્રગટાવ્યા વિના કોઈ પણ પૂજા પૂર્ણ થતી નથી। દીવો પ્રગટાવવાથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે, ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે। ઘરમાં સકારાત્મક ઉર્જા હોવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે। દેવી દેવતાઓની સામે દીવો પણ પ્રગટાવવામાં સરસવ કે અન્ય તેલની સાથે કોટનની વાટ બનાવીને પ્રગટાવવામાં આવે છે। સામાન્ય રીતે બે પ્રકારની વાટ હોય છે, એક લાંબી વાટ અને બીજી ગોળ વાટ હોય છે। બંને વાટને પ્રગટાવવાનું પોતાનું અલગ અલગ મહત્વ છે, પરંતુ મોટા ભાગના લોકો અજાણ છે કે ગોળ અને લાંબી વાટ કયા દેવી દેવતાઓની સામે પ્રગટાવવામાં આવે છે। પ્રિય મિત્રો, આ વિડીયોમાં આપણે જાણીશું કે ગોળ વાટનો દીવો તે ક્યાં પ્રગટાવવો જોઈએ અને ક્યાં ન પ્રગટાવવો જોઈએ, અને લાંબો વાટનો દીવો ક્યાં પ્રગટાવવો જોઈએ। પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો તો માતા રાનીના આશીર્વાદ તમારા પર રહે તો આ વિડીયોને લાઈક કરો અને તમારી પોતાની ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અથવા જે તમારી કુળદેવીનું નામ છે તે લખો। પ્રિય મિત્રો, ચાલો પહેલા ગોળ વાટ વિશે વાત કરીએ। તેને ફૂલબાતી પણ કહેવામાં આવે છે। તેનો દીવો પ્રગટાવવાથી ઘરમાં સ્થિરતા આવે છે અને શુભ ફળ પણ મળે છે। પરંતુ ગોળ વાટનો દીવો બધા જ દેવી દેવતાઓની સામે ન પ્રગટાવવો જોઈએ। ચાલો જાણીએ કે ગોળ વાતનો દીવો કયા દેવી દેવતાની આગળ પ્રગટાવવો જોઈએ। નંબર 1, શાસ્ત્ર અનુસાર ગોળ વાટનો દીવો બ્રહ્માજી, ઇન્દ્રદેવ, શિવજી, વિષ્ણુજી અને અન્ય દેવતાઓના મંદિરમાં ગોળ વાટનો દીવો પ્રગટાવવો શુભ હોય છે। તેની સાથે જ તુલસીના છોડની સામે ગોળ વાટ પ્રગટાવવાથી ઘરમાં સ્થિરતા આવે છે, જેના કારણે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે। નંબર 2, પીપળ અથવા વડના ઝાડની પૂજા કરતી વખતે પણ ગોળ વાટનો દીવો કરવો જોઈએ। ભૂલથી પણ આ જગ્યા પર લાંબી વાટનો ઉપયોગ ન કરવો જોઈએ। ચાલો હવે જાણીએ કે ગોળ વાટના દીવા ક્યાં ન પ્રગટાવવા જોઈએ। નંબર 1, નવરાત્રિ કે લક્ષ્મી પૂજા દરમિયાન ગોળ વાટના દીવા ન પ્રગટાવવા જોઈએ। આમ કરવાથી દેવી લક્ષ્મી વ્યક્તિ પર નારાજ થઈ જાય છે અને આમ કરવાથી ઘરની સુખ સમૃદ્ધિ નષ્ટ થઈ શકે છે। નંબર 2, પિતૃઓ માટે ફૂલ વાટનો દીવો ક્યારેય ન પ્રગટાવવો જોઈએ। આવું કરવાથી તેઓ ગુસ્સે થઈ શકે છે અને તેનાથી ઘરમાં દરિદ્રતા પણ આવી શકે છે। ચાલો જાણીએ શું કે ગોળ વાટના શું નુકસાન છે। ધ્યાન રાખો કે ગોળ વાટનો ઉપયોગ કરવાથી પૂર્વજો ક્યારેય ખુશ થતા નથી અને ઘરમાં ગરીબીનો વાસ થવા લાગે છે। તેનાથી ઘરમાં રહેતા સભ્યોની પ્રગતિ પર પણ ખરાબ અસર પડે છે અને તેની સાથે ઘર પણ બગડી જાય છે। કોઈને કોઈ હંમેશા બીમાર પડે છે। આથી ઘરમાં પૂર્વજોને પ્રસન્ન કરવા માટે લાંબી વાટથી દીવો પ્રગટાવો। તેમજ નવરાત્રિ અને લક્ષ્મી પૂજા દરમિયાન ગોળ વાટનો ઉપયોગ કરવાથી માતા નારાજ થાય છે અને તેની સુખ સમૃદ્ધિનો નાશ થાય છે। ચાલો હવે જાણીએ કે લાંબો વાટનો દીવો ક્યાં પ્રગટાવવો જોઈએ। નંબર 1, શાસ્ત્રો પ્રમાણે જો તમે લાંબી વાટનો દીવો પ્રગટાવો છો તો આ વાતનું ધ્યાન રાખો કે આ પ્રકારની વાટનો ઉપયોગ માં લક્ષ્મી, દુર્ગાજીની પૂજામાં, સરસ્વતી અને અન્ય દેવી દેવતાઓ અને કુળદેવતાઓની પૂજામાં, તેને આમળાના ઝાડ નીચે જ પ્રગટાવવો જોઈએ। દેવી લક્ષ્મીની સામે લાંબી વાટ પ્રગટાવવાથી ધનમાં વધારો થાય છે અને આ વાટને કુળ દેવતાની સામે પ્રગટાવવાથી કુળની વૃદ્ધિ થાય છે। લાંબી વાટ પ્રગટવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ, ધન અને સમૃદ્ધિ વધે છે। નંબર 2, જો તમે અમાવસ્યા કે અન્ય કોઈ દિવસે પિતૃઓ માટે દીવો પ્રગટાવતા હોવ તો પણ તમારે ધ્યાન રાખવું જોઈએ કે આ દીવામાં લાંબી વાટ હોવી જોઈએ। ગોળ વાટનો ઉપયોગ કરવાથી પૂર્વજો ક્યારેય ખુશ નથી રહેતા અને ઘરમાં અને પરિવારના સભ્યો પર પણ ગરીબી લાવે છે। આનાથી ખરાબ અસર પડે છે અને તેમની પ્રગતિ અટકી જાય છે। આમ કરવાથી દરેક સભ્યને કોઈને કોઈ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે।
તેથી હંમેશા સાવચેત રહો. પિતૃઓ માટે લાંબી વાટથી દીવો પ્રગટાવો. નંબર 3, દેવી લક્ષ્મીની પૂજા અને નવરાત્રી દરમિયાન લાંબી વાટનો દીવો કરવો જોઈએ. તેનાથી ઘરમાં સુખ શાંતિ આવે છે અને દેવી લક્ષ્મીનો વાસ થાય છે. મિત્રો, ઘરના મંદિરમાં દીવો પ્રગટવાથી ઘણા ફાયદાઓ જોવા મળે છે, પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં દીવો પ્રગટાવવાના કેટલાક નિયમો છે, જેનું પાલન ન કરીએ તો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો હવે જાણીએ દીવા પ્રગટાવવાના કેટલાક નિયમો વિશે. સૌથી પહેલા તો એ વાતનું ધ્યાન રાખો કે પૂજા સ્નાન કર્યા પછી જ કરવી જોઈએ અને નહાયા વગર પૂજા પાઠના કાર્યો ન કરવા જોઈએ. નંબર 2, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દીવો હંમેશા યોગ્ય જગ્યાએ જ પ્રગટાવવો જોઈએ. દીવાને હંમેશા ભગવાનની મૂર્તિની સામે રાખો. નંબર 3, જો દીવો ઘીનો હોય તો તેને તમારી ડાબી બાજુ રાખો અને તેલના દીવાને જમણી બાજુ રાખવો જોઈએ. નંબર 4, પૂજા સ્થાન પર દીવો પશ્ચિમ દિશામાં ન રાખવો. તે તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ લાવી શકે છે. નંબર 5, પૂજામાં તૂટેલા દીવાનો ઉપયોગ ન કરવો જોઈએ. તેનાથી ઘરમાં ગરીબી આવે છે. નંબર 6, દરરોજ સાંજે ઘરના મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવો જોઈએ. ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને સુખ સમૃદ્ધિનો વાસ રહે છે. તો મિત્રો, આજ માટે આટલું જ પૂરતું છે. હું માત્ર આશા રાખું છું કે તમને માહિતી પસંદ આવી હશે. તો વિડિયો લાઈક કરો અને આવી વધુ માહિતી જાણવા માટે તમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. આવા જ ધાર્મિક વિડિયો જોવા બેલ આઇકોન પણ પ્રેસ કરજો. તમારો ખૂબ ખૂબ આભાર.